નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ડોક્ટર આંબેડકર આવાસ યોજના વિશે કે જે યોજના અંતર્ગત મકાનના બાંધકામ કરવા માટે રૂપિયા 1,32,000 સુધીની સહાય આપવામાં આવે છે। તો આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે, યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, અરજી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, આ તમામ માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક ને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સૌથી પહેલા તો આપણે ચર્ચા કરી લઈશું કે આ જે ડોક્ટર આંબેડકર આવાસ યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે અને યોજના અંતર્ગત સહાય કેટલી અને કેવી રીતે ચૂકવવામાં આવે છે। તો કે મિત્રો, અનુસૂચિત જાતિના એવા લોકો કે જેમની આર્થિક સ્થિતિ નબળી હોય અને ખાસ કરીને તેઓ ગરીબી રેખા નીચે જીવન જીવતા હોય કે જેમની પાસે પોતાની માલિકીનો ખુલ્લો પ્લોટ તો છે પરંતુ રહેવા માટે યોગ્ય મકાન ન હોય, અથવા તો જે મકાનમાં રહે છે તે મકાન કાચી ગાર માટીનું હોય અથવા તો કુબા ટાઈપનું મકાન હોય કે ઘાસપુડાનું મકાન હોય, એટલે કે રહેવા માટે યોગ્ય મકાન ન હોય, તો તેવા વ્યક્તિઓને જો પાકું મકાન બનાવવું હોય તો પાકા મકાનના બાંધકામ કરવા માટે ડોક્ટર આંબેડકર આવાસ યોજના અંતર્ગત તેઓને સહાય આપવામાં આવે છે। સહાય વિશે ચર્ચા કરીએ કે કેટલી સહાય મળવાપાત્ર થશે। તો કે આવાસના બાંધકામ કરવા માટે અલગ અલગ 3 હપ્તામાં રૂપિયા 1,20,000 સુધીની સહાય આપવામાં આવે છે। હવે આ જે રૂપિયા 1,20,000 ની સહાય છે તે કેવી રીતે 3 હપ્તામાં મળવાપાત્ર થશે? તો કે જ્યારે વહીવટી મંજૂરી મળે, એટલે કે તમારું અરજી ફોર્મ મંજૂર થઈ જાય અને તમને બાંધકામ કરવા માટેનો આદેશ આપવામાં આવે ત્યારે પ્રથમ હપ્તો રૂપિયા 40,000 નો મળવાપાત્ર થશે। મકાનનું જે બાંધકામ છે તે લિંટલ લેવલે પહોંચશે એટલે બીજો હપ્તો છે તે રૂપિયા 60,000 નો મળવાપાત્ર થશે અને મકાનનું બાંધકામ છે તે શૌચાલય સહિત બાંધકામ પૂર્ણ થઈ જશે એટલે જે છેલ્લો હપ્તો છે, ત્રીજો હપ્તો છે તે રૂપિયા 20,000 નો મળવાપાત્ર થશે। આવી રીતે ડોક્ટર આંબેડકર આવાસ યોજના અંતર્ગત મકાનના બાંધકામ કરવા માટે રૂપિયા 1,20,000 સુધીની સહાય આપવામાં આવે છે। ચર્ચા કરી લઈએ મિત્રો યોજનાના નિયમો અને યોજનાની શરતો વિશે કે આ યોજનાનો લાભ મેળવવા માટે યોજનાના નિયમો કેવા રહેશે અને યોજનાની શરતો શું રહેશે। તો કે આ યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યમાં રહેતા અનુસૂચિત જાતિના વ્યક્તિઓને જ મળવાપાત્ર થશે, એટલે કે એસી કેટેગરીના ઉમેદવારોને જ મળવાપાત્ર થશે। મિત્રો, અહીં અરજદારની ઉંમર પણ નક્કી કરવામાં આવેલી છે। અરજદાર જે તારીખે અરજી ફોર્મ ભરે છે તે તારીખને ધ્યાનમાં રાખી તેની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ। જો 21 વર્ષ કરતા અરજદારની ઉંમર નાની હશે, ઓછી હશે, ત્યારે મિત્રો તેઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થતો નથી। તે સિવાય અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા પણ નક્કી કરવામાં આવેલી છે। અરજદાર ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય કે શહેરી વિસ્તારમાં, તેમના જે કુટુંબની વાર્ષિક આવક છે તે રૂપિયા 6 લાખ કે તેના કરતા ઓછી હોવી જોઈએ। જો 6 લાખ કરતા વધારે વાર્ષિક આવક હશે ત્યારે પણ આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી। તે સિવાય મિત્રો, મકાનની સહાય ઉપરાંત અહીં શૌચાલયના બાંધકામ કરવા માટે અલગથી રૂપિયા 12,000 ની સહાય મળવાપાત્ર થશે, એટલે કે 1,20,000 મકાનના બાંધકામ કરવા માટે અને પ્લસ 12,000 ની સહાય છે તે મિત્રો શૌચાલયના બાંધકામ કરવા માટે મળશે, એટલે એવી રીતે કુલ 1,32,000 ની સહાય આપવામાં આવશે। પરંતુ જે અરજદારોને શૌચાલયની સહાય મળવાપાત્ર ન હોય તો તેવા અરજદારોએ જે મકાનની સહાય આપવામાં આવે છે, એટલે કે રૂપિયા 1,20,000 સુધીની જે સહાય આપવામાં આવે છે તે સહાયમાંથી ફરજિયાત તેમને શૌચાલયનું બાંધકામ છે તે કરવાનું રહેશે, ત્યારે તેઓને રૂપિયા 1,20,000 સુધીની સહાય આપવામાં આવશે। તે સિવાય મિત્રો, આ યોજના અંતર્ગત અરજદાર જે મકાનનું બાંધકામ કરે છે તે મકાન ઉપર રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના તે મુજબની એક તકદી લગાવવાની રહેશે અને સહાયનો જે પ્રથમ હપ્તો ચૂકવવામાં આવે તે તારીખથી લઈને 2 વર્ષની અંદર મકાનનું બાંધકામ પૂરું કરી દેવાનું રહેશે। તે સિવાય અરજદારના કુટુંબના કોઈ પણ સભ્ય અથવા તો અરજદારે ક્યારે મિત્રો આવાસ યોજનાનો લાભ છે તે લીધેલ ન હોવો જોઈએ। આ યોજનાનો અથવા તો મિત્રો અન્ય કોઈ આવાસ યોજનાનો લાભ જો અગાઉ ક્યારે લીધેલ હશે તેવા સંજોગોમાં મિત્રો ફરીથી આવાસ યોજનાનો લાભ મળવાપાત્ર થતો નથી। ચર્ચા કરી લઈએ મિત્રો અરજી ફોર્મ વિશે કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ કઈ જગ્યાએ અરજી કરવાની રહેશે। તો કે યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઈ સમાજ કલ્યાણનું પોર્ટલ છે, esamajkalyan.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। જો મિત્રો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 8799608249, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે ડોક્ટર આંબેડકર આવાસ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। આગળ ચર્ચા કરી લઈએ જરૂરી ડોક્યુમેન્ટ વિશે કે અરજી ફોર્મ ભરતી વખતે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો કે આધાર કાર્ડની કોપી છે, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, જાતિ અથવા તો પેટા જાતિનો દાખલો છે, આવકનો દાખલો છે તેમની જરૂર પડશે। રહેઠાણના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમ કે વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, આ 5 ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ રહેઠાણના પુરાવા તરીકે આપવાનું રહેશે।
બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક આપવાનો રહેશે કે જે ખાતું અરજદારના નામનું જોવું જોઈએ. જમીન માલિકીનું આધાર અથવા તો દસ્તાવેજ, આકરણી પત્રક, હક પત્રક, સનદ પત્રક જે લાગુ પડતું હોય તેની કોપી આપવાની રહેશે. ત્યાર પછી જે જમીન ઉપર મકાનનું તમારે બાંધકામ કરવાનું છે તે જમીનના ક્ષેત્ર પર જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ આપવાની રહેશે કે જે નકશામાં તલાટી કમ મંત્રી અથવા તો સિટી તલાટી કમ મંત્રી અથવા તો સર્કલ ઇન્સ્પેક્ટરની સહી હોવી જોઈએ. ત્યાર પછી મકાન બાંધકામની રજા ચિઠ્ઠી આપવાની રહેશે. સ્વઘોષણા પ્રમાણપત્ર એટલે કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આપવાનું રહેશે. જે જગ્યાએ તમારે મકાનનું બાંધકામ કરવાનું છે તે ખુલ્લી જગ્યા અથવા તો જર્જરિત જે મકાન છે તેમનો ફોટો તમારે આપવાનો રહેશે. અને જો અરજદાર છે તે વિધવા ઉમેદવાર હોય તેવા સંજોગોમાં પતિના મરણનો દાખલો આપવાનો રહેશે. તો મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તો આવી રીતે મિત્રો અનુસૂચિત જાતિના વ્યક્તિઓ માટે અગત્યની આવાસ યોજના એટલે કે ડોક્ટર આંબેડકર આવાસ યોજના. આ યોજના અંતર્ગત તેઓએ જો આવાસનું બાંધકામ કરવું હોય એટલે કે મકાનનું બાંધકામ કરવું હોય તો રૂપિયા 1,32,000 સુધીની સહાય આપવામાં આવે છે. હાલ મિત્રો અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ છે. તમારે ઈ સમાજ કલ્યાણના પોર્ટલ ઉપર જઈ અરજી કરી દેવાની રહેશે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.